હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈ। દોસ્તો, આજે હું જે રેસીપી તમારી જોડે શેર કરવાની છું એ રેસીપી લગભગ બધા બનાવતા જ હોય છે, પરંતુ એ પરફેક્ટ નથી બનતી હોતી। તો હું આજે તમારી જોડે જે મેજરમેન્ટથી હું તમારી જોડે આ રેસીપી શેર કરવાની છું એ જ મેજરથી જો તમે આ રેસીપી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે। તો ચલો શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા 1.5 કપ જેટલો જુવારીનો લોટ, 1.5 કપ જેટલો બાજરીનો લોટ અને અડધા કપ જેટલો રોટલીના ઘઉંનો લોટ મેં લીધો છે। અને પછી હું અહીંયા એડ કરીશ આની અંદર ઓઇલ આપણે અહીંયા 3 પાવડા જેટલું લેવાનું છે। પરફેક્ટ મેજરથી તમે આ જ મેજરથી જો તમે બનાવશો ને તો તમારી આ રેસીપી એકદમ પરફેક્ટ બનશે, કેમ કે ઘણા લોકોથી નથી બનતી હોતી, એકદમ કઠણ બની જતી હોય છે। ઓઇલ નાખ્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હંમેશા તેલ નાખ્યા પછી લોટને મિક્સ કરી લેવો સારી રીતે, જેનાથી બાઇન્ડિંગ સારું આવે છે। પછી આપણે અહીંયા બેઝિક મસાલા લીધા છે, સ્વાદ અનુસાર મીઠું, 2 મોટી ચમચી તલ, 1 ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું અને 2 ચમચી જેટલો મેં અહીંયા ધાણા જીરુંનો પાવડર, 1 ચમચી મેં જીરું લીધું છે અને થોડા મેં મીઠી લીમડીના પત્તા જે હોય 10-12 એ ઝીણા ઝીણા કટ કરી લીધા છે, એ બધું આપણે અંદર ઉમેરીશું। અને 1 ચમચી જેટલો મેં અહીંયા અજમો લીધો છે, એને આપણે હાથેથી આવી રીતે ક્રશ કરીને એડ કરીશું। અજમાને આવી રીતે જ કરવો અથવા તો અધકચરો ખાંડીને। પછી મેં 5-6 મરચાં લીધા છે, એને નાના નાના ટુકડા કર્યા છે અને 5-6 લસણની કળી લીધી છે, જેને આપણે આવી રીતે અધકચરા વાટી લઈશું। આપણે એને અધકચરા જ વાટવા છે, વધારે ફાઇન નથી કરવાનું। આવી રીતે પછી વાટીને એને લોટની અંદર એડ કરી દેવાનું છે। અને પછી મેં અહીંયા લીધા છે, આ પત્તાનું નામ છે ભાજીના પત્તા, તાંદળજાની ભાજી જે કહેવાય છે। તાંદળજાની ભાજીને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે અને એને આવી રીતે ધોઈને સારી રીતે પછી લોટની અંદર એડ કરીશું। પછી અંદર સારી રીતે મિક્સ કરી લઈશું હાથોથી। પછી મેં અંદર અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે અને 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ। જેટલી ખાંડ લેવાની છે એટલું જ આપણે સામે લીંબુનો રસ લેવાનો છે, એનાથી જ આનો ટેસ્ટ જે છે એકદમ બેસ્ટ ઉભરાઈને આવે છે। પછી એને સારી રીતે મિક્સ કરવાનું છે। પછી આપણે અહીંયા ખાવાના સોડા અડધી ચમચી જેટલા એડ કરવાના છે અને એને પણ સારી રીતે મિક્સ કરીને પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને બાંધતા જઈશું। ભલે ને આ રેસીપી બહુ જ જૂની છે, પરંતુ તોય પણ કેટલાકની જોડી એ પરફેક્ટ નથી બનતી હોતી, કઠણ થઈ જાય છે, ચવાતી નથી હોતી। તો આવી રીતે આપણે લોટ બાંધી લીધો છે અને આ રીતે જો તમે બનાવશો તો તમારી આ રેસીપી એકદમ મસ્ત બનશે, સોફ્ટ બનશે। પછી આપણે હાથમાં થોડું તેલ લેવાનું છે, જે હાથમાં લોટ ચોંટી ગયો છે એને આવી રીતે કરીને પછી લોટમાં લગાવીને સારી રીતે મસળી લેવાનું છે। હાથમાં તેલ થોડુંક લઈને જ મસળવાનું છે, એમને તમે કરશો તો હાથમાં ચોંટી જશે। આ લોટને આપણે ભાખરીથી થોડો નરમ અને રોટલીથી થોડો કઠણ એવો બાંધવાનો છે, બહુ આપણે ઢીલો પણ નથી કરવાનો। પછી આવી રીતે લાંબા લાંબા વેલણ લઈને આપણે જેમ રોટલી વણતા હોઈએ એ રીતે એવા શેપમાં આપણે આને બનાવી દેવાનું છે, જાણે કે આપણા હાથમાં વેલણ જ છે એવી રીતે આપણે આને ગોળ ગોળ ફેરવતા જઈશું અને વેલણના આકારના આપણે આને બનાવતા જઈશું। આને તમે લાંબા ટૂંકા જે પ્રમાણે બનાવો એનો કોઈ જ આનો ફરક પડતો નથી, લાંબા ટૂંકા જેવા પણ બને, આની સાઇઝમાં કોઈ ફરક નથી પડતો, પણ થોડા આને આવી રીતે પતલા બનાવવા, બહુ જાડા નહીં। અને પછી મેં અહીંયા સ્ટીમર લીધું છે, સ્ટીમરની અંદર 4 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ઉપરની જાળીમાં આવી રીતે આપણે તેલ લગાવી દઈશું। તેલ લગાવવાથી આ જે છે એ અંદર ચીપકશે નહીં, નહીંતર એ વરાળથી અંદર ચોંટી જતા હોય છે ઘણી વખત। તો પછી આપણે એક પછી એક એને આવી રીતે ગોઠવી દેવાના છે। ગોઠવવામાં પણ તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે, બધા ભેગા ભેગા નથી ગોઠવવાના, આપણે થોડી વચ્ચે જગ્યા રહે એવી રીતે આપણે આવી રીતે ગોઠવવાના છે। પહેલાં નીચે સીધા, પછી એની ઉપર આવી રીતે આડા અને વળી ઉપરથી આવી રીતે, એટલે કે ચેક્સ જેવું કરી લેવાનું છે અને બધા આપણે આવી રીતે ગોઠવી દેવાના છે।
અને પછી સ્ટીમરને બંધ કરીને આપણે ધીમા તાપે આને ચડવા દઈશું. પહેલાં આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખશું. ગરમ થઈ જાય એટલે આપણે એને લો કરી દઈશું અને લગભગ 15થી 20 મિનિટ સુધી આને આપણે ચડવા દઈશું. દોસ્તો, મારી રેસીપીમાં તમને કોઈ સ્ટાઇલ નહીં જોવા મળે કે નહીં મારામાં કોઈ તમને એવું શોપ જોવા મળે. મારી રેસીપી અને હું એકદમ અમે સિમ્પલ જ સાદગીમાં જ હું તમારી જોડે આ રેસીપી શેર કરું છું. તો અહીંયા આપણે 20 મિનિટ જેટલું થઈ ગયું છે. પછી આપણે એને ચેક કરી લેવાના છે. લગભગ 15 મિનિટ થઈ એટલે મેં અહીંયા ચેક કર્યું તો થોડાક હજી ચપ્પુમાં જોડતા હતા. તો ફરીથી મેં એને 5 મિનિટ સુધી થવા દીધા. 5 મિનિટ પછી આપણે એને ખોલી લઈશું. તો હવે આ આપણા વેલણિયા બનીને તૈયાર થઈ ગયા છે. પછી આપણે એને થોડા ઠંડા થવા દઈશું અને પછી જ એને એકબીજાથી છૂટા પાડીશું. આવી રીતે બધાને છૂટા પાડી લેવાના છે. કોઈ કટકા થઈ જાય એનો પણ કોઈ વાંધો નથી, કેમ કે આપણે એને કટ જ કરવાના છે. બધા કાઢીને પછી આપણે એના નાના નાના પીસ કરી લેવાના છે. આવી રીતે ચપ્પુની મદદથી ચપ્પુથી કરશો તો બધા એક સરખા થશે અને હાથેથી કરશો તો તેનો થોડો શેપ બગડી જશે. તો આવી રીતે કરશો તો દેખાવમાં પણ સારા લાગશે, ખાવાની પણ મજા આવશે. તો અહીંયા મેં બધા વેલણિયા કટ કરી લીધા છે અને હવે આપણે આનો વઘાર કરીશું. વઘાર માટે મેં અહીંયા કઢાઈ લીધી છે. ગેસ ઓન કરીને કઢાઈ ઉપર મૂકી પછી આપણે આની અંદર 1.5 પાવડા જેટલું તેલ લઈશું. 1.5 પાવડાથી વધારે નહીં કે એનાથી ઓછું પણ નહીં. આ રીતે જો આ માપથી તમે કરશો ને તો તમારા વેલણિયા બહુ જ મસ્ત બનશે. હા, તમે ચાહો તો થોડીક આની ક્વોન્ટિટી ઓછી કરી શકો, પરંતુ આટલું પૂરતું છે. મેં બહુ વધારે તેલ અંદર એડ નથી કર્યું. પછી આપણે રાઈથી વઘારી લઈશું. પછી જીરું એડ કરીશું. એ પણ તતડી જાય ત્યારે આપણે હિંગ એડ કરીશું. અને પછી થોડા મેં 4-5 મીઠી લીમડીના પત્તા અને 2 મેં મરચાં લીધા છે આખા મોટા મોટા કટ કરીને. અને પછી અંદર 2 મોટી ચમચી જેટલા તલ એડ કર્યા છે. એ થોડાક તતડી જાય એટલે પછી આપણે જે વેલણિયા કટ કરીને રાખ્યા હતા એ અંદર ઉમેરી દઈશું. ઘણા રસોઈ શોમાં તમને ચમક દમક બધું જોવા મળશે, નવા નવા વાસણો જોવા મળશે, પરંતુ હું મારા રસોઈ ઘરમાં જે યુઝ કરું છું એ જ વાસણોથી હું તમારી જોડે રેસીપી શેર કરું છું. કેમ કે હું કોઈ બીજા ખોટા ખર્ચા કરવામાં માનતી નથી. જો મારી રેસીપી સારી હશે, તમે બનાવશો, પરફેક્ટ બનશે તો તમે મારી ચેનલ પર આવવાના જ છો. તો ખોટો શો ઓફ કરીને શું કામ છે? તો પછી આપણે પહેલાં ચમચાથી આને હલાવવાનું નથી. આવી રીતે આપણે એને ઉછાળીને કરવાનું છે, જેથી અંદરનું તેલ અને બધા મસાલા એક સરખા બળી જાય. જો તમને ફાવે તો આવી રીતે, નહીંતર પછી તમે ચમચાથી એને હલાવી શકો છો. વઘાર કર્યા પછી આપણે 2 મિનિટ સુધી એને ગેસ પર આવી રીતે હલાવતા રહીશું, જેથી બધું તેલ અંદર સરખી રીતે ભળી જાય. પછી આપણે એને નીચે ઉતારીને સર્વ કરી લઈશું. આ વેલણિયા તમે ખજૂર આમલીની ચટણી સાથે અથવા તો સોસ સાથે અથવા તો ટામેટાની ચટણી સાથે તમે આને ખાઈ શકો છો. બહુ જ સારા લાગે છે અને ગરમા ગરમ ચા સાથે પણ તમે આને ખાઈ શકો છો. અત્યારે વરસાદની સિઝનમાં ચા અને આ વેલણિયા જો હોય તો ખાવાની બહુ જ મજા પડી જાય. દોસ્તો, આ રેસીપી તમે મારી મેથડથી એક વખત જરૂર ટ્રાય કરજો. બહુ જ પરફેક્ટ બનશે. ખાવામાં પણ એટલી ટેસ્ટી, સ્વાદિષ્ટ, મજેદાર છે. તમે એક વખત ખાશો તો પછી તમે આ જ રીતે તમે બનાવશો, એ મારી ગેરંટી છે. તો દોસ્તો, રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયો પર લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળું છું આવી જ નવી નવી રેસીપી વ્લોગ સાથે અને નવા આઈડિયાઓ સાથે. ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ.